આપણે આગળ વાત કરશું કે 35 ફૂટ એલ્યુમિનિયમ એક્સટેન્ડ લેડર. તો કે જેવા નામ એવા ગુણ છે કે 35 ફૂટ એલ્યુમિનિયમ એક્સટેન્ડ લેડર એલ્યુમિનિયમ ધાતુની બનેલી હોય છે, 35 ફૂટની હોય છે, બરોબર. અને આગ અને બચાવ કામગીરી માટે એક ઉત્તમ શું કહેવાય સાધન છે, બરોબર. આનો વજન એલ્યુમિનિયમની છે એટલે વજન એનો હલકો છે, એટલે હેરવવા ફેરવવામાં અને બધી રીતે વ્યવસ્થિત અને ઉપયોગમાં આવે તેવી છે. એટલે હાલ ફાયર સર્વિસમાં 35 ફૂટ એલ્યુમિનિયમ એક્સટેન્ડ લેડરનો જ ઉપયોગ થાય છે. આ 35 ફૂટની હોય છે. તો તેના વિશે આપણે આગળ થોડીક એના વાત કરી કે 35 ફૂટ એલ્યુમિનિયમ એક્સટેન્ડ લેડર છે, બરોબર. તો એના પાર્ટ કયા કયા હોય છે અને શું હોય છે એના વિશે જરાક આપણે વાત કરવી. આ લેડર આપણે દોરવાનો ટ્રાય કરી છે, બરોબર. થોડીક ટેડી લાગશે પણ આનો આ ઓવરલેપ અહીં આપણે બતાવેલો છે એટલે. અને પાર્ટ ઓફ લેડરના આપણે પ્રકાર જોઈએ તો કે એમાં પેલા મેઇન પાર્ટ હોય છે, બરોબર. આ બે પાર્ટ છે, અહીંથી જુદા થાય છે. આ પહેલો પાર્ટ અને આ બીજો પાર્ટ, બરોબર. પાર્ટ હોય છે સ્લાઇડિંગ ઘોડે ખુલે છે. તો એ એક 21 ફૂટનો એવો 21 ફૂટના બે હોય છે. એટલે કે આને 21 ફૂટ, આ 21 ફૂટ, બે પાર્ટ છે 21 ફૂટના, બરોબર. આમ ટોટલ 21 કરો તો આમ 42 થાય, પણ ખુલે છે 35 ફૂટ જ તે, બરોબર. શું થાય છે? 35 ફૂટ ખુલશે. જે 7 ફૂટ છે આ અહીં તમને આ દેખાતી છે અહીં થોડીક, બરોબર. ટેડી દેખાય છે ને, જે 7 ફૂટ છે ને તેનો છે ઓવરલેપ. શું છે? ઓવરલેપ. ઓવરલેપ રાખવાનું કારણ શું છે કે ઓવરલેપ જે છે આખી જે લેડર ખુલે અને એમાં જે 7 ફૂટનો ઓવરલેપ છે, 35 ફૂટ જ કામ આપી શકે છે. તો જે 7 ફૂટ ઓવરલેપ છે તે એની મજબૂતાઈ વધારવા માટે છે, એની મજબૂતાઈ વધારે છે, બરોબર. એના માટે ઓવરલેપ રાખવામાં આવ્યો છે. તો આપણે વાત કરી કે આ એક પાર્ટ અને આ બીજો પાર્ટ, બરોબર. 21 ફૂટના બે પાર્ટ હોય છે, બરોબર. એક્સટેન્શન પાર્ટ, બરોબર. મેઇન પાર્ટની ઉપર જે ખુલે છે, આ મેઇન પાર્ટ છે, એની ઉપર જે ખુલે છે એ એક્સટેન્શન પાર્ટ, બરોબર. બીજું છે સ્ટ્રિંગ. બંને ભાગને સ્ટ્રિંગ સાથે જોડેલા હોય છે. આ જે સ્ટ્રિંગ છે આ શું છે? આ છે સ્ટ્રિંગ. એની મજબૂતી વધારવા માટે સ્ટ્રિંગ હોય છે. રાઉન્ડ એટલે કે પગથિયા આપણે દેશી ભાષામાં કેવી, તો આ શું છે? રાઉન્ડ છે, બરોબર. આ 1 2 3 આ બધા રાઉન્ડ છે, ઓકે. પછી એક્સટેન્ડિંગ લાઇન, જે લંબાઈ વધારવા માટે જે રસીનો ઉપયોગ થાય છે, આપણે ફાયર સર્વિસમાં ઉપયોગ કરતા હોઈશું. તારું મનીલા રોપ હોય છે આમાં, બરોબર. એને ખેંચવી એટલે ખુલે, અને ખેંચી અને પછી મૂકી દેવી એટલે ડાઉન થઈ જાય, પેક થઈ જાય, બરોબર. તો એ લંબાઈ વધારવા માટે જે રસીનો ઉપયોગ થાય છે, આ જે અહીંયા એક પુલી હોય છે એના ઉપર રસી હોય છે. આમ રસી અહીંયા હોય છે જે અહીં સુધીની હોય છે, 42 ફૂટ સુધીની 42 ફૂટ રસી હોય છે, બરોબર. આ ખેંચશો એટલે પુલી દ્વારા મેઇન પાર્ટ ઉપર જશે અને પછી અહીં આપણે બાંધી દઈશું, બરોબર. 42 ફૂટની રસી હોય છે. મનીલા રોપ હોય છે. એની થિકનેસ પૂછે તો 45 mm હોય છે, બરોબર. રસીની થિકનેસ 45 mm હોય છે. પછી છે હેડ પુલી, જે આપણે વાત કરીએ એમ કે મેઇન પાર્ટની ઉપર જે અહીં છે ત્યાં હેડ પુલી લાગેલી હોય છે. પછી રોટેટિંગ શાફ્ટ, તો એક્સટેન્શન હેડ પુલી સૌથી ઉપરના રાઉન્ડમાં લાગેલી હોય છે. જ્યાં એક્સટેન્ડ થાય છે જે પાર્ટ, બરોબર. મેન પાર્ટ જે ઉપર છે, ઉપરનો ભાગ, એના મેન જે પગથિયું છે એના ઉપર સૌથી ઉપરના રાઉન્ડમાં લાગેલી હોય છે હેડ પુલી, બરોબર. પછી છે રોટેટિંગ શાફ્ટ, તો એક્સટેન્શન પાર્ટના નીચલા રાઉન્ડમાં હોય છે. એક્સટેન્શન પાર્ટ જો એના નીચલા રાઉન્ડમાં હોય છે, જે પાલને ફેરવવા માટે, પાલને ઘૂમવામાં મદદ કરે છે. તમે જોતા હશો કે લેડરને ઊંચી કરો અને પછી મૂકો એટલે એ લોક થઈ જાય, જે પગથિયે હશે, જે રાઉન્ડમાં હશે. પછી ઊંચી કરી અને ઉપર લઈ જવી તો પણ ભલે અને નીચે લઈ જવી તો પણ ભલે, પણ ઊંચી તો એને ખેંચવી તો પડે જ છે, ઓકે. પછી છે પાલ, તો કે એક્સટેન્શન પાર્ટના નીચલા ભાગમાં લોક કરવા માટે. હવે જે આને આપણે વાત કરી કે રોટેટિંગ જે શાફ્ટ છે, બરોબર, એ પાલને મદદ કરે છે. અને પાલ છે એ એક્સટેન્શન પાર્ટના નીચલા ભાગમાં હોય છે, જે લોક થઈ જતા હોય. અહીંયા પાલ હોય જે પગ લોક થઈ જતા હોય છે, બરોબર. પછી હોય છે સેફ્ટી સ્ટોપર, તો
અહીંયા સેફ્ટી સ્ટોપર બંને બાજુ હોય છે, તે લોક કરવા માટે હોય છે. તો કે ધારો કે તમે સેફ્ટી સ્ટોપર ન હોય તો 42 ફૂટની છે તો તમે આખી ખોલ નાખો તો બે ભાગ નોખા થઈ જાય ને એવું. તો એવું ઇમરજન્સીમાં ન બને એના માટે 35 ફૂટ જ્યારે આવશે ત્યાં અહીંયા લોક થઈ જશે, એને કહેવાય સેફ્ટી સ્ટોપર, ત્યાં લોક કરવા માટે. પછી છે ગાઈડ, બરોબર દેખાય છે, આ છે ગાઈડ. એકબીજા સાથે ફસાયેલા હોય છે જેથી અલગ ન થાય. હવે સેફ્ટી સ્ટોપર લાગી જાય ને એટલે ગાઈડ એકાબીજી આમ અંદર લાગી જાય છે, જે આ અંદરના પાર્ટ છે, બરોબર, એકાબીજી અંદર લોક થઈ જાય છે એટલે આગળ ખુલશે નહીં. ઓકે. હીલ એન્ડ ટોપ રબર શૂઝ. રબર શૂઝ છે જે અહીંયા હોય છે અને ઉપરની બાજુ હોય છે, બરોબર. જે નીચેની ઉપરની બાજુ જે હોય છે તે કોઈ દિવાલ છે ત્યાં ઉપર જે આપણે રાખશું ત્યાં એ કામ કરશે કે કોઈ ખસી નહીં જાય ગમે એક બાજુ, બરોબર, અને કામગીરી કરવામાં આપણને સરળતા રહેશે. જે નીચેના છે તે પણ શું કરશે, મજબૂતી બનાવવા માટે ઉપર અને નીચેના જે છે શૂઝ એનો ઉપયોગ થાય છે. સેફ્ટી માટે આ શૂઝ ફરજિયાત હોય છે તો વ્યવસ્થિત આપણે પિચિંગ કરી શકવી લેડરનું, બરોબર. તો આ હતી 35 ફૂટ એલ્યુમિનિયમ એક્સટેન્ડ લેડર.